અમદાવાદના તળાવો ગેરકાયદે દબાણથી મુક્ત કરાશે। અમદાવાદમાં ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરાશે। તળાવ પર રહેલા દબાણો દૂર કરવાની કાર્યવાહી થશે। ચંડોળા તળાવ, ઈસનપુર તળાવ, સરદારનગરમાં કમલ તળાવ, મુઠિયા ગામ, મુઠિયા તળાવ બાદ શહેરના અન્ય તળાવ પર દબાણ મુક્ત કરાશે। આવતા દિવસોમાં વાનરવડ તળાવ પાસે કાર્યવાહી થશે। દબાણો દૂર કરી સરકારી જગ્યાઓ ખુલ્લી કરવામાં આવશે। ગેરકાયદે દબાણો પર ફરી એક વખત કાર્યવાહી થશે। ડિમોલેશન હાથ ધરાશે। સંવાદદાતા વિભુ જોડાઈ ગયા છે લાઈવ, તેમની પાસેથી વધુ જાણકારી લઈશું। વિભુ, કેવા પ્રકારની કાર્યવાહી જોવા મળશે ગેરકાયદે દબાણો પર? બિલકુલ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે તળાવો શહેરમાં બનાવવામાં આવેલા છે એ તળાવોનું હવે ડેવલપમેન્ટ પણ કરવામાં આવશે અને શહેરમાં જે તળાવો હોય છે તે શહેરની સુંદરતા વધારતા હોય છે અને સાથે લોકોની ફેસિલિટી માટે એ તળાવનો ઉપયોગ છે તે થતો હોય છે કે જ્યાં લોકો મોર્નિંગ વોક કરવા માટે પણ છે તે નીકળતા હોય છે। પરંતુ હવે અત્યારે જે પરિસ્થિતિ જોવા મળી રહી છે કે અમદાવાદ શહેરમાં અનેક તળાવો એવા છે કે જ્યાં દબાણ કરવામાં આવેલું છે, એટલે કે ગેરકાયદેસર દબાણ કરી દેવામાં આવ્યું છે, બાંધકામો કરવામાં આવ્યા છે। ખાસ કરીને વોટર બોડી હોય છે તેના ઉપર છે દબાણ નથી કરવામાં આવતું અને ખુલ્લી જમીન છે તે રાખવાની હોય છે, પરંતુ તેમ છતાં પણ લોકો ત્યાં વસવાટ કરે છે, બાંધકામ કરી દે છે અને તેને જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હવે એ હટાવી અને જે તળાવો છે તે દબાણ મુક્ત કરવા માટેના નિર્ણય કરવામાં આવ્યા છે। ખાસ કરીને આપણે વાત કરીએ કે જે ચંડોળા તળાવ હતું કે જ્યાં પણ ખૂબ જ ગેરકાયદેસર બાંધકામ હતા, દબાણ હતો અને તેને દૂર કરી દેવામાં આવ્યું। તે જ રીતે અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ ઝોનમાં આવેલા તળાવોનું સર્વે કરવામાં આવી રહ્યું છે અને જે પણ તળાવો ઉપર કે વોટર બોડી ઉપર જે દબાણો કરવામાં આવ્યા છે તે દૂર કરવામાં આવશે। આભાર વિભુ, જાણકારી આપવા માટે। સુરતમાં વાહન ટોઈંગ કરનારાઓની દાદાગીરી, વાહન ઉઠાવનાર વાહન ચાલકને જ ઉઠાવી ગયા। વરાછા વિસ્તારનો વિડીયો વાયરલ થયો। પોલીસની હાજરીમાં જ કોન્ટ્રાક્ટ પર ચાલતી ટ્રાફિક ક્રેન કર્મચારીઓએ વાહન ચાલકને માર માર્યો। વાહન ચાલકે વિડીયો બનાવતા મારામારી કરી, વાહન ચાલકને પકડીને ક્રેનમાં બેસાડતા નજરે પડ્યા। સમગ્ર ઘટના દરમિયાન ટ્રાફિક પોલીસ કર્મી મજાથી તમાશો જોઈ રહી હતી। ક્રેનના કર્મચારી વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે। વાયરલ વિડીયોને લઈને ટ્રાફિક પોલીસે તપાસનો દોર શરૂ કર્યો છે। કઈ રીતે દાદાગીરી ચાલી રહી છે તે આપ જુઓ। વરાછા વિસ્તારનો આ વિડીયો જે વાયરલ થયો છે, વાહન ટોઈંગ કરનારાઓની દાદાગીરી, વાહન ઉઠાવનાર વાહન ચાલકને પણ ઉઠાવી ગયા। વરાછા વિસ્તારનો આ વિડીયો જે અત્યારે ચર્ચાનો વિષય બન્યો છે અને સાથે જ ટ્રાફિક પોલીસની કામગીરી સામે પણ સવાલ ઉઠી રહ્યા છે, કારણ કે અહીં પોલીસની હાજરી હતી। ટ્રાફિક ક્રેન કર્મચારીઓએ વાહન ચાલકને માર માર્યો, તેને પણ સાથે ઉઠાવી ગયા, તેને પણ લઈ ગયા, તેમ છતાં પણ પોલીસે કંઈ જ ન કર્યું, માત્ર તમાશો જોતી રહી। વાહન ચાલકને પકડીને ક્રેનમાં બેસાડતા નજરે પડ્યા। આસપાસ ભીડ હતી, લોકો એકઠા થઈ ગયા હતા, તેમ છતાં પણ પોલીસ કર્મીઓ મજાથી તમાશો જોઈ રહ્યા હતા, જાણે કે કોઈ ફિલ્મ ચાલતી હોય અને પોલીસ કર્મીઓ તેની મજા માણી રહ્યા હોય તે પ્રકારનો ઘાટ ઘડાયો। સંવાદદાતા કીર્તેશ લાઈવ જોડાઈ ગયા છે, તેમની પાસેથી વધુ વિગતો લઈશું। કીર્તેશ, આ શું બની રહ્યું છે સુરતમાં? આ પ્રકારના વિડીયો વાયરલ થઈ રહ્યા છે? બિલકુલ, ચોક્કસપણે જે વિડીયો વાયરલ થયો છે ખૂબ જ શરમજનક વિડીયો છે, કારણ કે વાહનોને ટોઈંગ કરતી ક્રેન છે, ક્રેન પર વાહનો ટોઈંગ કરવાના એની જગ્યા પર માણસો ટોઈંગ કરવામાં આવે છે। ખાસ કરીને આ તમામ લોકો કોન્ટ્રાક્ટના માણસો છે। આ પહેલી વખતની ઘટના નથી। હું પહેલાં એક જૂની ઘટનાની યાદ કરાવીશ કે એક વ્યક્તિ ગાડી ઉપર બેઠું છે, નો પાર્કિંગમાં, ગાડી ચોક્કસ છે, પણ જ્યારે ગાડી પર બેઠું હોય તો એ ગાડી ક્રેનવાળા ઉઠાવવાની સત્તા નથી હોતી, પણ આ જ ક્રેનના લોકોએ એ વ્યક્તિને ગાડી સાથે ઉચકીને ક્રેન પર મૂકીને લઈ જવામાં આવી હતી। આવો એક વિડીયો વાયરલ થયો હતો। ખાસ કરીને લોકો, જાગૃત નાગરિક આવા વિડીયો બનાવતું હોય છે અને આ વિડીયો જ્યારે બનાવતા હતા ત્યારે કોન્ટ્રાક્ટના માણસો એ વ્યક્તિને ઉચકીને ક્રેન પર બેસાડી દેવામાં આવે છે। ચોક્કસપણે પોલીસ કર્મચારી સાથે જો ગેરવર્તણૂક થાય તો ફરજનો રૂકાવટનો ગુનો દાખલ થાય છે, પણ હવે તો કોન્ટ્રાક્ટના માણસો બી શીખી ગયા છે કે જો કોઈ માણસ વિડીયો બનાવવું, સામું બોલે એટલે એને પકડીને બેહાડી દેવો ને એના પર ગુનો દાખલ કરવો। કોન્ટ્રાક્ટના માણસો માટે આવો કોઈ કાયદો નથી, પણ પોલીસ કર્મચારી કામ કરનારા કોન્ટ્રાક્ટના માણસો પોતાને પોલીસ સમજી બેસે છે અને આ પ્રકારની દાદાગીરી કરતા હોય તેવી ઘટનાઓ સામે આવતી હોય છે। જ્યારે વધુ એક દાદાગીરીનો વિડીયો સામે આવ્યો છે અને આ વિડીયોમાં સ્પષ્ટપણે દેખાય છે કે એક વ્યક્તિ
પોલીસ ક્રેનનો વિડીયો બનાવતો હોય છે અને પોલીસ ક્રેનના કોન્ટ્રાક્ટના માણસો છે તેની સાથે ઝપાઝપી કરે છે, તેને ઉચકીને ક્રેન પર બેસાડી દે છે. એટલે કે સીધી રીતે દાદાગીરીનો આ વિડીયો સામે આવ્યો છે. જોકે આ મામલે કાર્યવાહી ચોક્કસપણે થશે, પણ જે વ્યક્તિ જાગૃત નાગરિક તરીકે વિડીયો બનાવતો હતો તેના પર થશે, નહીં કે કોન્ટ્રાક્ટ પર કામ કરતા ક્રેનના કર્મચારીઓ પર. કીર્તિશ, આ તો પહેલો એવો વિડીયો છે કે જે સામે આવ્યો અને લોકોને જાણકારી મળી કે આ પ્રકારનું વર્તન પણ થઈ રહ્યું છે નાગરિકો સાથે. આવા અનેક બનાવો બનતા હશે દરરોજ, પરંતુ વિડીયો સામે નહીં આવતા હોય એટલે ખબર નથી પડતી કે આ વાહન ટોઈંગ કરનાર જે વ્યક્તિઓ છે તે પોતાની જાતને રાજા સમજી રહ્યા છે. મેં પહેલાં જ કીધું એમ આજથી થોડા સમય પહેલાં એક વિડીયો આવ્યો હતો. નો પાર્કિંગમાં એક ભાઈ ગાડી પાર્ક કરી ગાડી ઉપર બેઠો હતો. જો કે ગાડી પર બેઠો હોય તેની ગાડી ટોઈંગ નથી કરવાની, પણ આ જ વરાછા વિસ્તારમાં ક્રેનવાલાએ ગાડી પર બેઠેલા વ્યક્તિ સાથે ગાડી ક્રેન પર ચડાવી દીધી હતી. આ વિડીયો બી ખૂબ જ વાયરલ થયો હતો, ખૂબ જ ચર્ચાઓ થઈ હતી. આ મામલે ઘણા વિવાદો ઊભા થયા હતા, પણ કોન્ટ્રાક્ટના માણસો સુધરવાનું નામ નથી લેતા અને ફરી એક વખત આ વિડીયો વાયરલ થયો. એટલે પહેલી વખતનો વિડીયો નથી, સુરતમાં આવા વિડીયો અનેક વખત વાયરલ થાય છે, પણ સરકારી કર્મચારીની ફરજનો રૂકાવટનો ગુનો ચોક્કસપણે નાગરિકો પર દાખલ થાય છે, પણ આવા વ્યક્તિઓ પર કોઈ પણ જાતની કાર્યવાહી નથી થતી. આભાર કીર્તિશ જાણકારી આપવા માટે. તો સુરતનો આ જે વિડીયો છે તે બાદ એ તો સામે આવી ગયું છે કે વાહન ટોઈંગ કરનાર જે વ્યક્તિઓ છે તે પોતાની જાતને રાજા સમજી રહ્યા છે અને કંઈ પણ કરશે તો જનતા તેમનું કંઈ જ નહીં બગાડી શકે તેવો વિચાર તેમના મનોમસ્તિષ્કમાં ઘર કરી ગયો છે. સુરેન્દ્રનગરમાં ઈડીએ મોટી કાર્યવાહી કરતી જિલ્લા કલેક્ટર કચેરીમાં જમીન અને કૌભાંડ અને ભ્રષ્ટાચાર કેસમાં પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલની ધરપકડ કરી સ્પેશિયલ ઈડી કોર્ટમાં રજૂ કર્યા હતા, જ્યાં લાંબી સુનાવણી બાદ કોર્ટે આરોપીને 7 જાન્યુઆરી સુધી ઈડીના રિમાન્ડ પર સોંપવાનો હુકમ કર્યો. ઈડીના જણાવ્યા મુજબ જમીન હેતુફેર માટે ટકાવારી પ્રમાણે હિસ્સા પાડી લાંચની રકમ સ્વીકારી સમગ્ર કૌભાંડ કરવામાં આવતું હતું. આ અંગેના મહત્વના દસ્તાવેજો પણ તપાસની એજન્સીને હાથ લાગ્યા છે. જમીન એને માટે લાંચની વ્યવસ્થિત ગોઠવણ, મહત્વના દસ્તાવેજો, ડાયરી, પેનડ્રાઈવ અને મોબાઈલ સહિતના પુરાવાની તપાસ ચાલુ છે. જોકે બચાવ પક્ષે રિમાન્ડનો વિરોધ કર્યો હતો, પરંતુ બંને પક્ષોની દલીલો બાદ કોર્ટે ઈડીને વધુ તપાસ માટે સમય આપ્યો છે. ઈડી દ્વારા ડિસ્ટ્રિક્ટ કલેક્ટર સાહેબની સુરેન્દ્રનગર ધરપકડ કરવામાં આવેલી અને નામદાર કોર્ટ સમક્ષ એમને રજૂ કરવામાં આવેલા, જેમાં ઈડી દ્વારા 10 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવેલી, જેમાં નામદાર કોર્ટે એમના 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યો. બીજી કોઈ પણ રિકવરી એમના ત્યાંથી કરવામાં આવેલ નથી. વધુમાં જ અમારી દલીલો એ હતી કે અરેસ્ટ ઉપર એક તો અમારી દલીલો હતી કે અરેસ્ટ જ ઇલીગલ છે, વિશેષ બીજા કોઈ પુરાવા એમના સમક્ષ મળેલ નથી અને તપાસ હજી ચાલુ છે. દાહોદના સંજેલીમાં બાળકી સાથે દુષ્કર્મ આચરનાર ઝડપાયો. કુટુંબી ભાઈએ જ 13 વર્ષીય દીકરી સાથે દુષ્કર્મ આચર્યું હતું. મામાને ત્યાં મૂકી આવું કહીને પરિવાર પાસેથી દીકરીને લઈ જતા સમયે રસ્તામાં દુષ્કર્મ આચર્યું. બાળકીએ બૂમાબૂમ કરતા આસપાસના લોકો દોડી આવ્યા. પોલીસને જાણ કરતા દુષ્કર્મ આચરનાર યુવકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. જંગલમાં ડુંગરા ઉપર લઈ જઈ અને શારીરિક અડપલા કરીને દુષ્કર્મ કર્યા બાબતની ફરિયાદ અત્રે સંજેલી પોલીસ સ્ટેશન આવતા અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી ગણતરીના કલાકોમાં આરોપીને હસ્તગત કરી અને ધરપકડની કાર્યવાહી કરેલ છે અને આગળની તપાસ ચાલુ છે. સમગ્ર રાજ્યમાં ગુજરાત પોલીસ દ્વારા માર્ગ સલામતી માસની ઉજવણી કરાઈ રહી છે. 31 જાન્યુઆરી સુધી રોડ સેફટી માસનું આયોજન કરાયું છે. ત્યારે જેસીઆઈ પોરબંદર અને પોલીસના સંયુક્ત ઉપક્રમે માર્ગ સલામતી માસની ઉજવણીનો ઉદ્ઘાટન સમારોહ યોજવામાં આવ્યો હતો. ટ્રાફિક જાગૃતિના સેમિનાર અને કાર્યક્રમો, રસ્તામાં અકસ્માત થાય ત્યારે જરૂરી પ્રાથમિક સારવારની તાલીમો, એસટી ઓટો અને સરકારી વાહનોના ડ્રાઈવરોના આંખ ચેકઅપ કેમ્પો, જનજાગૃતિ રેલી, વાહનોમાં રિફ્લેક્ટર લગાવવા સહિતના કાર્યક્રમો યોજી ટ્રાફિક જાગૃતિ લાવવાના પ્રયત્નો હાથ ધરવામાં આવશે. શહેરની સામાજિક સંસ્થાઓ અને તમામ સમાજને પણ જાગૃતિ અભિયાનમાં સહકાર આપવા અપીલ કરાઈ છે. સમગ્ર દેશમાં દર વર્ષે
રોડ અકસ્માતમાં મૃત્યુ પામનાર લોકોનો આંકડો દિન પ્રતિદિન વધતો જાય છે તે સમગ્ર દેશ માટે ચિંતાનો વિષય છે. એટલે રોડ સેફટી બાબતે જાગૃતિ લાવવા માટે પોરબંદર પોલીસ અને જેસીઆઈ દ્વારા આ મંથ દરમિયાન વિવિધ પ્રકારના કાર્યક્રમોના માધ્યમથી લોક જાગૃતિ લાવવા સતત પ્રયત્ન કરવામાં આવશે. માર્ગ અકસ્માતોમાં આપણે ઘટાડો કરી શક્યા છે. ફેટલ અકસ્માતમાં, ગંભીર અકસ્માતમાં પણ ગયા વર્ષે આપણે સારો એવો ઘટાડો કરી શકેલા છીએ. ચાલુ વર્ષે પણ અમે આશા રાખીએ છીએ અને અમારા એવા પ્રયત્નો રહેશે કે લોકોને વધુમાં વધુ ટ્રાફિકના નિયમોનું પાલન કરે, રોડ સેફટીના નિયમોનું પાલન કરે. પાડોશી દેશ પાકિસ્તાનની નાપાક હરકતોથી ગુજરાતના દરિયાઈ સીમાડે તંગદિલી સતત વધી રહી છે. દરિયાઈ માર્ગે ચાંચિયાગીરી કરીને પાકિસ્તાને ગુજરાતના મત્સ્ય ઉદ્યોગને ભારે નુકસાન પહોંચાડ્યું છે. હાલ પાકિસ્તાનના બંદરોમાં ગુજરાતની અંદાજે 1200 માછીમારી બોટો સડી રહી છે, જેની કિંમત 600 કરોડથી વધુ આંકવામાં આવે છે. જ્યારે પોરબંદરના 3 સહિત ગુજરાતના કુલ 200 જેટલા માછીમારો પાકિસ્તાની જેલમાં બંધક બનેલા છે. અનેક માછીમારોની સજા પૂર્ણ થઈ હોવા છતાં મુક્તિ ન મળતા તેમના પરિવારજનો ચિંતામાં છે. બોટો પરત ન મળવાથી માછીમારોની રોજીરોટી પર સીધી અસર થાય છે. સરકાર પાસે માછીમારો અને બોટોની વહેલી મુક્તિ તેમજ ઉદ્યોગને બચાવવા તાત્કાલિક પગલાં ભરવાની માંગ ઉઠી રહી છે. પોરબંદરના અત્યારે 3 માછીમાર છે. એવી રીતે ગુજરાતના આખા ગુજરાત મહારાષ્ટ્રના કડીને 200 માછીમાર પાકિસ્તાની કેદમાં છે. એમાં 160નો એ લોકોના કહેવા પ્રમાણે અત્યારે જે સજા એ લોકોની પૂરી થઈ ગઈ છે. કારણ કે એને જે વિદેશ મંત્રીએ આંકડા આપ્યા એના પરથી સાબિત થાય છે. અમને તો ખબર જ હતી કે 160 માછીમાર ટોટલ રીતે નેશનલ વેરિફિકેશન થઈ ગયું છે, એની જે સજા પૂરી થઈ ગઈ છે. મારી તો માંગણી એટલી જ છે, નરેન્દ્ર મોદીને એટલું જ કહું કે મારો દીકરો છોડી દો, બસ બીજું કંઈ માંગવી નથી. ને એ ગયો ત્યારની અમારી પરિસ્થિતિ હાવ નબળી થઈ ગઈ. મારે કમાવા જવાનું, ખાવાનું, હું એકલી શું કરું? 2 દીકરા મારા છે તો એ નોખા રહીશ, 2 પરણેલા છે. એ દીકરા એના ઘરે દીકરા છે, એ તો અલગ જ રહીશ. ને મારે જ કમાવા જવાનું ને ખાવાનું પૂરું કરવાનું ઘરમાં. ને એક મારો દીકરો છે ને ઓફ થઈ ગયો છે 25 વર્ષનો દરિયામાં. ત્યારની મારો તો મગજનું કામ જ નથી કરતું. ના પકડાઈ ગયો ને ત્યારનું તો મને એમ જ થાય કે મારો દીકરો આવીએ કે નહીં આવે. પાકિસ્તાનની અંદર હાલમાં 1171 બોટો પકડાયેલી છે. એમાંથી પોરબંદરની જ 800 કરતાં પણ વધુ બોટો છે. એક બોટની કિંમત લગભગ 50 લાખ કરતાં પણ વધુ થાય છે. એટલે અબજો રૂપિયાની આપણી દેશની સંપત્તિ પાકિસ્તાનમાં સડી રહી છે. એવા બોટ માલિકોનો પરિવાર અત્યારે બેહાલ છે. આર્થિક કોઈ પરિવારને નિર્વાહ કરવાનું કોઈ સાધન નથી. ભારત સરકાર દ્વારા એ સ્પેશિયલ પેકેજ બનાવવું પડે અને માછીમારીનો કોઈ પણ ધંધો કરી શકે એના માટે કોઈ વિચાર